નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 21/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે મંગળવાર। કુલ ગુણ છે 80। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તેમનો પણ અભ્યાસ કરી લેજો। અને હા વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના। અને હા, એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન 1 નીચે આપેલી કાવ્ય પંક્તિઓને અનુલેખન કરો, જેમના ગુણ 4। તો અહીં જે કાવ્ય પંક્તિ આપેલી છે તેમને સેમ ટુ સેમ લખવાની છે, આ રીતના જે તમે જોઈ શકો છો। પ્રશ્ન 1 નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો, જેમના ગુણ 4। તો અહીં જે ફકરો આપેલો છે એમને પણ ફકરો અહીં તમારે સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 60 રૂપિયા। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો છો 70 44 22 22 54। પ્રશ્ન 2 ફકરાના આધારે પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ લખો, જેમના ગુણ 6। નંબર 1 જોઈએ। ગુર્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ। તો ગુર્જર રાજ્યસ્ય રાજધાની ગાંધીનગરમ અસ્તિ। નંબર 2 ગાંધીનગરમ कीदृशम अस्ति। गांधीनगरम सुंदरम सुयोजित च अस्ति। नंबर 3 गांधीनगरे किम अस्ति। गांधीनगरे सचिवालयम महात्मा मंदिरम अक्षरधाम मंदिरम इंद्रोड़ा पक्षी उद्यानम च सन्ति। नंबर 4 विधानसभाया अधिवेशनम कुत्र अस्ति। विधानसभाया अधिवेशनानि सचिवालय भवने भवन्ति। नंबर 5 सचिवालय भवनम कुत्र अस्ति। तो सचिवालय भवनम गांधीनगरे अस्ति। नंबर 6 सचिवालय भवने राज्य कार्य सचिवालयति। तो सचिवालय भवने मंत्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्य કાર્ય સચાલયંતી। પ્રશ્ન 3 સંસ્કૃતમાં નિબંધ લખો, 2માંથી 1, જેમના ગુણ 10। તો અહીં નિબંધ આપેલો છે મમ દિનચર્યાનો, જે તમે નિબંધ અહીં જોઈ શકો છો। આ રીતના તમારે નિબંધ લખવાનો રહેશે। ત્યાર પછી અહીં બીજો આપેલો છે પ્રભાત વર્ણનમ, તે પણ નિબંધ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 4 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય લખો, જેમના ગુણ 4। જોઈએ પેલું ગૃહમ સ્વચ્છમ અસ્તિ। નંબર 2 જનાઃ મંદિરસ્ય સમીપે ઉપવિશતિ। નંબર 3 વિદ્યાલયે અધ્યાપકઃ પાઠં પઠયતિ। નંબર 4 તૈલદીપઃ અંધકારમ નાશયતિ। પ્રશ્ન 4b ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો, જેમના ગુણ 4। નંબર 1 દીપકસ્ય વિમાનમ અસ્તિ। નંબર 2 રોનકસ્ય સ્યુતઃ અસ્તિ। નંબર 3 વિહાનસ્ય લેખની અસ્તિ। નંબર 4 ધ્રુબલસ્ય ગૃહમ અસ્તિ। પ્રશ્ન 5 નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો, જેમના ગુણ 4। નંબર 1 ભમરો ભ્રમરઃ। નંબર 2 દુશ્મન શત્રુઃ। નંબર 3 પડ્યો પતિતઃ। નંબર 4 આજે અધમ।
પ્રશ્ન 5 બ, નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ 4. નંબર 1, મારી શાળા મોટી છે. મમ પાઠશાલા વિશાલા વર્તતે. નંબર 2, સૂર્યોદય પૂર્વ દિશામાં થાય છે. પૂર્વ દિશિસી સૂર્યસ્ય ઉદયઃ ભવતિ. નંબર 3, નદીઓ પોતાનું પાણી પીતી નથી, તો નદ્યઃ સ્વકીયં જલમ ન પિબંતી. નંબર 4, માતા સદા વંદનીય છે. માતા સદા વંદનીયા અસ્તિ. પ્રશ્ન 6, ચિત્ર પરથી સંસ્કૃતમાં 4 થી 5 વાક્યો બનાવો જેમના ગુણ 8. નંબર 1, અત્ર ખેલાયાઃ પ્રતિયોગિતા દૃશ્યતે. નંબર 2, છાત્રાઃ ક્રીડાયા સંલગ્નાઃ સન્તિ. નંબર 3, એકઃ છાત્રઃ કુઠારેણ ફલકં ક્ષિપતિ. નંબર 4, દર્શકાઃ સમાપન સમારોહે સ્થિતાઃ સન્તિ. નંબર 5, એક જના ઉત્સાહેન ક્રીડાં પશ્યન્તિ. પ્રશ્ન 7, નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 થી 5 વાક્યો બનાવો જેમના ગુણ 8. તો અહીં છે વાક્યો જોવાના છે. નંબર 1, બાલકઃ પાઠમ પાઠયતિ. નંબર 2, નીરજ શયનમ કરોતિ. નંબર 3, સરોજ બીજમ વપતિ. નંબર 4, શીતલ અભ્યાસમ કરોતિ. નંબર 5, નૈમી કંદુકમ ક્ષિપતિ. પ્રશ્ન 8, નીચે આપેલ શ્લોક કાવ્યની પૂર્તિ કરો. 4 માંથી 3 જેમના ગુણ 12. તો અહીં શ્લોક કાવ્ય પૂર્તિ પેલું આપેલું છે, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. પુત્રી મમ ખલુ નિંદ્રાતિ સુંદરસ્યને સુખમ યે વૈસેન. પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. નંબર 2, ઉચૈમાં ભસ સુનકવરાક ભૌ ભૌ મા કરુ કાર્ય વિહીન. વિમલા કુશલા સુમ્નો મૃદુલા. પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. નંબર 3, પિબંતી નદ્ય સ્વયમેવ નાભ્યઃ સ્વયં ન ખાદન્તિ ફલાની વૃક્ષાઃ નાદન્તિ સસ્યં ખલુ વારિવાહ પરોપકારાય સંતા વિભૂતયઃ. નંબર 4, વૃક્ષ ફલાવંતિઃ ભાતિ વૃક્ષમ ધુનયતે કપિઃ. વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે. પ્રશ્ન 9 અ, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 4. નંબર 1, ખાલી જગ્યા ધનમ દાસ્યસી ખાલી જગ્યા સહ ગમિષ્યતિ, તો યદિ તહિ. નંબર 2, ખાલી જગ્યા અનેકાની ચિત્રાણી સંતિ ખાલી જગ્યા વિતરણ વ્યવસ્થા અસ્તિ અત્ર તત્ર. નંબર 3, ખાલી જગ્યા રાજા ખાલી જગ્યા પ્રજા યથા તથા. નંબર 4, ખાલી જગ્યા કાકઃ આહારાર્થ ગચ્છતિ ખાલી જગ્યા સર્પઃ એકમ શાવકમ ખાદતિ યદા તદા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 9 બ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 4. નંબર 1, શહ શાલમ ખાલી જગ્યા અભ્યાસમ કરોતિ ગત્વા. નંબર 2, સા ખાલી જગ્યા ઇચ્છતિ ક્રીડિતુમ. નંબર 3, સહ પત્ર ખાલી જગ્યા બહિઃ અગચ્છત લિખિત્વા. નંબર 4, અહમ ખાલી જગ્યા ઇચ્છામિ ગંતુમ. પ્રશ્ન 10, જોડકા જોડો જેમના ગુણ 4. નંબર 1, નમ નત્વા. નંબર 2, ગમ ગંતુમ. નંબર 3, ચલ ચલિતુમ. નંબર 4, બંધ વદનીય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મૂકી ચૂક્યા છે. તેમનો અભ્યાસ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખાસ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેનો પેપર છે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ
મળી રહે. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે.